ગુજરાતીઓનું અને ખાસ કરીને કાઠિયાવાડીઓનું છાશ વિનાનું ભોજન અધૂરું ગણાય છે. ગમે તેવું સ્વાદિષ્ટ ભોજન હોય, પરંતુ છાશ ન હોય તો ભોજનનો સ્વાદ આવતો નથી. તો પ્રાકૃતિક ખેતીમાં પણ છાશનો ઉપયોગ કરવામાં આવે છે. તેમાં ખાટી છાશ પાકમાં ફૂગ અને રોગનાશક તરીકે ઉપયોગ કરવામાં આવે છે અને પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો તેમનો ઉપયોગ પણ કરે છે. જે આપણે પ્રાકૃતિક કૃષિ ખેડૂતો અપનાવે છે એમાં ફૂગનાશક અને રોગનાશક તરીકે હાલ આપણે 5 થી 6 દિવસ જૂની ખાટી છાશનો ઉપયોગ ખેડૂતો દ્વારા બહોળા પ્રમાણમાં કરવામાં આવે છે. જેનાથી જે આપણે વિવિધ પ્રકારના પાકો છે, ધારો કે મગફળી છે, ઘઉં છે, ચણા છે, ધાણાભા છે, તો એ પાકોમાં આપણે રોગનાશક અને ફૂગનાશક તરીકે અને બહુ સારું એનો ઉપયોગ થાય છે અને રિઝલ્ટ પણ સારું મળે છે. એનો છંટકાવ જે છે, આપણે જે સામાન્ય રીતે જે પંપમાં આપણે પાણી છાંટીને છંટકાવ કરીએ છીએ એ રીતે જ આપણે જે સામાન્ય આપણા પંપ હોય દવા છાંટવાનો, એ પંપમાં જ ખાટી છાશ હોય એ ભરીને એમાં ડાયરેક્ટ આપણે છોડ ઉપર એપ્લાય કરીને આપણે એનો છંટકાવ કરવામાં આવે છે. પ્રાકૃતિક કૃષિમાં જોઈએ આપણે તો રાસાયણિક દવા કરતાં આનો ખાટી છાશનો છે બહુ સારામાં સારો ઉપયોગ છે. કારણ કે ગામડાઓમાં જે આપણે ખેડૂતો રહીએ છીએ એમના જ ઘરે ઢોર હોય એટલે છાશ તો દરરોજ સાવણી જ છે. એટલે એમણે ખાલી રોજની જે આપણે છાશ હોય એ ભેગી કરીને પછી આપણે વાપરવાની હોય છે. જેથી એનો છંટકાવમાં જે ઇનપુટમાં જે આપણે પૈસાનો જે ખર્ચ થાય નાણાકીય ખર્ચ થતો નથી અને સાથે આપણે જે રાસાયણિક દવાઓ કરતા એમનો પણ ખાસ રિઝલ્ટ સારું મળે છે અને આપણા હ્યુમન હેલ્થ ઉપર પણ સારું રહે છે. પોરબંદર જિલ્લામાં પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો છાશનો ઉપયોગ કરે છે. એક સમય હતો કે સવારના સમયે ગામડામાં છાશના વલોણાનો અવાજ આવતો, પરંતુ હવે સમય બદલાયો છે ત્યારે બજારમાં છાશ તૈયાર મળે છે. જો કે કેટલાક પરિવાર ઘરે દૂધમાં મહેરબાન કરી નાખી અને દહીં બનાવી અને છાશ બનાવે છે. છાશનું સેવન આરોગ્ય માટે ગુણકારી માનવામાં આવે છે. છાશનો ઉપયોગ પ્રાકૃતિક ખેતીમાં પણ કરવામાં આવે છે. આ અંગે પોરબંદર આત્મા પ્રોજેક્ટના ડાયરેક્ટર ડીડી ત્રાતાએ એવું જણાવ્યું હતું કે પ્રાકૃતિક ખેતી આજના સમયમાં જરૂરી બની ગઈ છે. રાસાયણિક ખાતર અને દવાના કારણે જમીનને નુકસાન થવાની સાથે લોકોના આરોગ્યને પણ નુકસાન કરે છે. ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વળી રહ્યા છે. પ્રાકૃતિક ખેતીની વાત કરીએ તો તેમના 5 આધારસ્તંભ છે, જેમાં જીવામૃત, બીજામૃત, અચ્છદાન, વફસા અને સહજીવિકા એટલે કે મિશ્ર પાક પદ્ધતિ વિશે ખેડૂતોને વિગતવાર માર્ગદર્શન આપવામાં આવે છે. ખાસ કરીને મગફળી સહિતના પાકમાં રોગ કે ફૂગ આવે તો તેમાં દવાનો છંટકાવ કરવામાં આવતો હોય છે. ફૂગ અને રોગ નાશ પામે તો તે પામે છે, પરંતુ તેના કારણે જમીનને નુકસાન થાય છે, સાથે લોકોના આરોગ્યને પણ નુકસાન થાય છે. પ્રાકૃતિક ખેતીની વાત કરીએ તો ફૂગ અને રોગમાં છાશનો છંટકાવ કરવામાં આવે તે જરૂરી છે. તેમાં ખાસ કરીને 4-5 દિવસની ખાટી છાશનો ઉપયોગ કરવામાં આવે તો ફૂગ અને રોગમાં સારો ફાયદો કરે છે. પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો ખાટી છાશનો ઉપયોગ કરી અને ફૂગ અને રોગથી પાકનું રક્ષણ કરે છે. પોરબંદર જિલ્લામાં અનેક ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે અને તે પાકમાં જ્યારે ફૂગ અને રોગમાં છાશનો છંટકાવ કરે છે ત્યારે તેમને પરિણામ પણ મળ્યા છે. આ રીતે કોઈ પણ ખર્ચ વિના પાકમાં થતા ફૂગ અને રોગમાં ખાટી છાશ અક્ષર ઇલાજ છે. પોરબંદર ખેડૂતના પ્રાકૃતિક ખેતીમાં અનાજ અને બાગાયતી પાકનું પણ ઉત્પાદન લેતા થયા છે અને હાલ પ્રાકૃતિક ખેતી માટે ખાસ અભિયાન આગળ વધારવામાં આવ્યું છે અને આ અંગે ખેડૂતોએ માર્ગદર્શન પણ આપવામાં આવી રહ્યું છે.